ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથ્સના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો જેની આપણે માહિતી છે મેળવી હતી. જે પાયાના જે ખ્યાલો છે એની સમજ છે આપણે મેળવી હતી, જેની અંદર આપણે જે પોઈન્ટ છે એની માહિતી મેળવી હતી, જેમાં રેખા, રેખાખંડ, કિરણ, આ ઉપરાંત સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ, આ જે પોઈન્ટ છે એની આપણે માહિતી છે મેળવી લીધી છે. અને આ જે પોઈન્ટ ભણ્યા છીએ એ પોઈન્ટના આધારે સ્વાધ્યાય 4.1 છે એની ગણતરી આજે આપણે કરવાની છે. જે પોઈન્ટ આપણે ભણી ગયા છે એના બેઝ ઉપર જ આખો જે સ્વાધ્યાય છે એ તૈયાર છે. તો આપણે સ્વાધ્યાય 4.1 છે એની વિગતવાર જે સમજ છે મેળવીએ. સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન નંબર 1 છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને પ્રશ્નોના જવાબ લખો. અહીંયા તમારે આ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 74 ઉપર એક આકૃતિ આપેલી છે, બરાબર. સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન નંબર 1 માં જે આકૃતિ છે એનો આપણે વિગતવાર પહેલા તો અભ્યાસ કરવાનો છે, બરાબર, જોવાની છે, બરાબર. ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે એ એક એક પ્રશ્નોના આપણે જવાબ છે એ લખવાના રહેશે. તો એની અંદર A થી લઈને D સુધીના કુલ 5 પ્રશ્નો છે, જેની અંદર બિંદુઓ, રેખા, 4 કિરણો અને 5 રેખાખંડો છે એના જવાબો આપણે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે. તો પ્રશ્ન નંબર 1, આકૃતિનો ઉપયોગ કરી અને પ્રશ્નોના જવાબ લખો. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. આકૃતિનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણે બોર્ડ ઉપર એક આકૃતિ જે આપેલી છે એ દોરીએ, બરાબર. એટલે તમને સમજવામાં થોડી વધારે સરળતા રહેશે. D બિંદુ છે, આ ઉપરાંત અહીંયા E, O બિંદુ, અહીંયા આગળ B બિંદુ અને આ રેખા પર આપણે અહીંયા C બિંદુ છે મૂકીએ છીએ. આ રીતની જે આકૃતિ છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 74 છે એની પર આપેલી છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે અહીંયા A માં કે 5 બિંદુઓ જણાવો. આપણે લખશું 5 બિંદુઓ. તો આ 5 બિંદુઓ તમને ખબર જ છે, આપણે કાલે પણ સમજાતા બિંદુ વિશે કે બિંદુ આપણે કોને કહેવાય. તમારી જે પેન્સિલ છે, પેન્સિલની જે તીક્ષ્ણ ધાર છે, બરાબર, એને તમે કોઈ કાગળ ઉપર પેન્સિલને મૂકો છો. જ્યારે તમારી જે પેન્સિલની અણી છે, બરાબર, એ ખૂબ તીક્ષ્ણ હોય ધાર, તો એના દ્વારા જે બિંદુ મળશે એ એકદમ તમને નાનું મળશે, બરાબર. પણ જેમ જે પેન્સિલ છે એની અણી ઘાટી હશે, થોડી જાડી હશે, તો બિંદુ છે થોડું મોટું મળશે. તો આપણે જે પેન્સિલ છે એના દ્વારા જે કાગળ ઉપર માત્ર જે પેન્સિલ છે મૂકવાની પ્રક્રિયા કરીએ છીએ, એના દ્વારા જે આકૃતિ આપણને જે મળે છે, બરાબર, એને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે બિંદુ છે એ બિંદુઓ D, E, O, B અને C, બરાબર. એમાં આપણને કુલ અહીંયા 5 બિંદુઓ છે એ મળશે. તો અહીંયા આપણે લખશું 5 બિંદુઓ કયા કયા છે? D, E, O, B અને C, બરાબર. ખાસ યાદ રાખજો. અને આકૃતિ ઉપર આવેલા બિંદુ આપણે એને ગણી શકીએ. ત્યાર પછી બીજું છે કે B, જેની અંદર આપણે રેખા દર્શાવવાની છે.
આપણને અહીંયા રેખા દર્શાવવાની કીધી છે. રેખાનું તમે જે આલેખન છે અને એને કેવી રીતે આપણે લખી શકાય એ પણ આપણે કાલે જે સમજ છે એ મેળવી છે. તો અહીંયા રેખાની અંદર આપણે જોઈએ તો જે રેખા છે એ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી આપણને જોવા મળે છે. બરાબર, રેખાની અંદર બંને બાજુ તમને એમાં એરો દર્શાવવામાં આવેલો હોય છે. એટલે કે એની ઉત્તર કે દક્ષિણ, બરાબર, અથવા તો જમણી કે ડાબી કોઈ પણ બાજુ હોય ત્યાં તમે એને અનંત જે વિસ્તાર છે ત્યાં સુધી એને ખેંચી શકો છો. બરાબર, તો એ આપણને એવું દર્શાવે છે કે આપણે કોઈ પણ જે બાજુ છે એમાં અનંત સુધી વિસ્તરી શકીએ છીએ. તો અહીંયા આપણે જે રેખા છે એની અંદર જોઈએ આકૃતિમાં આપેલી રેખા, તો અહીંયા આપણને આપી છે આકૃતિમાં કે DB, બરાબર, પછી અહીંયા જુઓ તો કે DE, DO, બરાબર, ઉપરાંત OC, આવી અલગ અલગ જે રેખા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા લખશું E માં રેખાની અંદર તો એક છે DB, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો રેખા DB. ત્યાર પછી રેખા આપણને આપી છે DO, અહીંયાથી અહીંયા સુધીની. ત્યાર પછી તમે જોઈ શકો છો રેખા છે DB આપણે જોઈ, બરાબર. ત્યાર પછી છે DO અને ત્યારબાદ EB. ત્યાર પછી આપણે લઈએ OB અને ત્યાર પછી છે એ આપણે ચાર રેખા કીધી હતી, બરાબર. આપણે ચાર રેખાઓ છે એ દર્શાવી દીધી છે. પરંતુ આપણે તમે વધારે રેખા દર્શાવી હોય તો પણ દર્શાવી શકો છો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફરીથી તો DB આ એક રેખા, ત્યારબાદ DO, ત્યારબાદ અહીંયા આકૃતિ પર જો તમે બધા EB અને અહીંયા છે OB. તો આ જે ચાર રેખાઓ છે એ આપણે છે જોઈ શકીએ છીએ. રેખાઓ વિશે વિગતવાર માહિતી આપણે કાલે સમજી ગયા છીએ, એટલે આપણે થોડું ડીપમાં નહીં જઈએ, બરાબર. એટલે આપણે જે સિલેબસ છે ઘણો જ મોટો છે. એની પછી આપણે જે C છે એમાં જઈએ, ચાર કિરણો. તો ચાર કિરણોની અંદર જોઈએ તો અહીંયા આપણને આપેલા છે કિરણોની અંદર OD. ખાસ કિરણની અંદર એક વસ્તુ યાદ રાખજો કે એક જે બાજુ હોય છે એનું ઉદ્ભવ બિંદુ અને બીજી બાજુ છે અનંત સુધી વિસ્તરેલ જોવા મળે છે. તો જે બાજુ છે ત્યાંથી એક બાજુથી એનો ઉદ્ભવ થતો હોય, બીજી બાજુ છે આપણને શું દર્શાવેલું હોય છે? એરો. તો એને આપણે કિરણ કહીએ છીએ કે જેની અંદર OD, ત્યાર પછી છે OC. OC ને પણ આપણે કિરણ ગણી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. OD ની અંદર અહીંયા O છે ઉદ્ભવ બિંદુ અને D છે ત્યાંથી આ જે કિરણ છે વિસ્તરેલું જોવા મળે છે. પછી અહીંયા OC ની અંદર અહીંયા O ઉદ્ભવ બિંદુ અને C બાજુ વિસ્તરેલું જોવા મળે છે. અહીંયા આપણે ઉપર જોઈશું કે OB માં પણ, બરાબર. તો આ એનું ઉદ્ભવ બિંદુ છે અને આ B સુધી વિસ્તરેલું જોવા મળે છે. અહીંયા આપણે લખશું OC અને OB, બરાબર. તો અહીંયા જે કિરણો છે એની અંદર આપણને ત્રણ કિરણો છે મળે છે, OC, OB અને OD. આ ઉપરાંત જે OE છે એને પણ આપણે લખશું. તો આ રીતે જે ચાર કિરણો છે એ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ચોથું છે, બરાબર, D, કે જેની અંદર આપણને કીધા છે 5 રેખાખંડો. તો જે 5 રેખાખંડો છે એની અંદર આપણે મૂકી શકીએ છીએ તો કે DE રેખાખંડની અંદર ખાસ યાદ રાખજો કે જે બંને બિંદુઓ હોય છે એ એના અંત્ય બિંદુઓ હોય છે, બરાબર.
તો જ્યારે બંને બિંદુઓમાં અંત્ય બિંદુ આવતા હોય એટલે કે છેડા પરના બિંદુઓ હોય ત્યારે આપણે એને રેખાખંડ તરીકે ગણી શકીએ છીએ. અહીંયા તમે જુઓ તો DE બરાબર. તો આ જે D અને E આ બંને એકબીજા સાથે બિંદુના માધ્યમથી જોડાયેલા છે અને આ બંનેની અંદર એના જે છેવાડાના બિંદુઓ છે એને આપણે એના અંત્ય બિંદુઓ કહીશું. તો અહીંયા 5 રેખાખંડની અંદર આપણે લઈએ છીએ તો કે DE રેખાખંડ DE છે બરાબર. ત્યારબાદ DO અહીંયા તમે આકૃતિમાં પણ જોતા જજો બરાબર. ત્યાર પછી છે OC તો અહીંયા OC એ પણ એક રેખાખંડ છે. ત્યાર પછી છે OB અને OE અહીંયા OB અને અહીંયા OE. તો આવી રીતે જે 5 રેખાખંડો છે આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા જે પ્રશ્ન નંબર 1 છે કે જેની અંદર આ જે આકૃતિ આપણને આપેલી છે આકૃતિનો ઉપયોગ કરી અને જે પ્રશ્નોના જવાબ છે આપણે મેળવ્યા છે. ફરીથી એક વખત સમજી લેજો. તો અહીંયા 5 બિંદુઓ આપણને કીધા છે. આકૃતિના આધારે જ આપણે 5 બિંદુઓ મૂકવાના છે. તો D, E, O, C અને B આ 5 બિંદુઓ થયા. ત્યારબાદ આપણે રેખા કીધી છે બરાબર. તો કે રેખાની અંદર ખાસ તો કે બંને બાજુએ જે છે એ એરો કી આપણે રેખાની અંદર જોઈ શકીએ. તો બંને બાજુ એ અનંત સુધી વિસ્તરેલી રેખા છે જેની અંદર અહીંયા DB ત્યારબાદ અહીંયા DO EB અને OB બરાબર. તો આ જે છે આપણને રેખાઓ મળે છે. ત્યારબાદ અહીંયા 4 કિરણો કીધા છે. તો જેની અંદર એક ઉદ્ભવ બિંદુ અને એક અનંત સુધી વિસ્તરેલી જે રેખા છે તેની અંદર OD OC OB અને OE બરાબર. એ 4 કિરણો આપણે જોઈ શકીએ છીએ. આ પણ વધારે નીકળે પણ અહીંયા આપણને ચોક્કસ સંખ્યાની અંદર કીધું છે બરાબર. એટલે આપણે 4 કિરણો દર્શાવેલા છે. ત્યારબાદ 5 રેખાખંડોની અંદર જોઈએ તો DE DO બરાબર. DE પછી અહીંયાથી તમે જોઈ શકો છો કે DO પછી OC અને OB અને OE બરાબર. તો અહીંયા 5 રેખાખંડો છે એ આપણને મળી ગયા. તો આ રીતે આ જે આકૃતિનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન નંબર 1 છે એનું સોલ્યુશન કરી લીધું. હવે આપણે આગળનો જે પ્રશ્ન નંબર 2 છે એના તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2 છે એમાં આપણે જોઈએ તો કે આપેલા 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આપેલું જે રેખાખંડ છે બરાબર એમાં શક્ય તેટલી તો કે એના 12 રીતે નામ આપો. શક્ય એટલા જે 12 નામ પડતા હોય એ આપણે લખવાના છે. તો ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને મૂળાક્ષરો કેટલા આપેલા છે ABCD ખાલી 4 જ મૂળાક્ષરો આપેલા છે અને દરેકનો આપણે માત્ર 2 વખત જ 2 મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે દરેક વખતે અને 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી અને શક્ય એટલી વાર બરાબર જેટલા આપણને જે રેખાખંડ મળે છે એ આપણે અહીંયા લખવાના છે. તો અહીંયા આપણે લખશું બરાબર. પ્રશ્ન નંબર 2 નો જે આન્સર છે ક્વેશ્ચન 2. તો અહીંયા આપેલી જે આકૃતિ છે બરાબર એના માધ્યમથી આપણે જે રેખાખંડો છે એની રચના કરીએ. આપણે મૂકશું પહેલા તો સૌપ્રથમ AB ત્યારબાદ BC ત્યાર પછી CD ત્યાર પછી આપણે AD લઈએ
અને ત્યારબાદ CD AD. હવે આપણે આગળ જોઈએ તો BD, ત્યાર પછી BA લઈએ, ત્યારબાદ CA લઈએ, DA ઓલરેડી નથી આવ્યું બરાબર હજી. તો અહીંયા આપણે જે રેખાખંડ છે AB બરાબર, ત્યારબાદ જે રેખાખંડ BC છે, ત્યારબાદ રેખાખંડ CD છે, ત્યારબાદ રેખાખંડ AC છે બરાબર. આપણે AC લઈએ રેખાખંડ, ત્યારબાદ રેખાખંડ AD છે આપણે લીધું, ત્યાર પછી રેખાખંડ BD, ત્યારબાદ રેખાખંડ BA, ત્યારબાદ રેખાખંડ CA, ત્યારબાદ રેખાખંડ આપણે CB લઈએ, ત્યાર પછી DA, DB અને DC બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય 4.1 ક્વેશ્ચન નંબર 2 કે જેની અંદર આપણને જે 4 મૂળાક્ષરો આપેલા છે એ 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો આપણે ઉપયોગ કરી અને જે આપેલા રેખાખંડો છે એમાંથી શક્ય એટલી 12 રીતેના નામ આપેલા છે. તો અહીંયા આપણે AB, BC, CD, AD, BD, AC, BA, CA, DA, CB, DB અને DC બરાબર. એવા અલગ અલગ આપણે 12 નામ આપી શકીએ છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પહેલું AB બરાબર, ત્યારબાદ અહીંયાથી બીજું BC, ત્યારબાદ આજે છે CD, ત્યારબાદ અહીંયા આપણે AD આપીએ છીએ, ત્યારબાદ જે BD છે, ત્યારબાદ AC છે, ત્યાર પછી BA, ત્યારબાદ CA, ત્યારબાદ BA, ત્યારબાદ અહીંયા CA અને અહીંયા CB, પછી DB છે અને DC બરાબર. તો આવી રીતે જે 12 અલગ અલગ પ્રકારના જે રેખાખંડો છે એની આપણે આકૃતિની અંદર આપેલા જે 4 મૂળાક્ષરો છે એના દ્વારા કરી શકીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 છે એ પણ તમારે તમારી ફેરબુકની અંદર છે એ સારામાં સારા અક્ષરે પેન્સિલથી લખી લેવાનું રહેશે. ખાસ લખવા ખાતર લખવાનું નથી પણ સમજીને વિચારીને બરાબર. કેમ કે જો સમજશો તો તમારે આગળ જતા પણ છે ભૂમિતિના કોઈ ચેપ્ટર આવતા હશે તો એમાં વાંધો નહીં પડે અને સારામાં સારી રીતે છે એ તમે કમ્પ્લીટ કરી શકશો કાર્ય બરાબર. હવે આપણે આગળ જે પ્રશ્ન નંબર 3 છે એની તરફ આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 3 છે ક્વેશ્ચન નંબર 3 પ્રશ્ન નંબર 3 જેમાં આકૃતિનો ઉપયોગ કરી અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને A ની અંદર આપ્યું છે કે E બિંદુને સમાવતી રેખાઓ બરાબર. તો સૌપ્રથમ તો અહીંયા જે આપણને આકૃતિ આપી છે એ આકૃતિ દોરી અને આપણે પ્રશ્નોના જવાબ લખશું એટલે તમને વધારે સરળતા રહેશે. અહીંયા આપેલી આકૃતિ છે એનો આપણે ડ્રો કરીએ આકૃતિને. અહીંયા A બિંદુ, ત્યારબાદ અહીંયા આપણે લખશું B બિંદુ, અહીંયા પર લખશું C બિંદુ, ત્યારબાદ અહીંયા આપણે લખશું B બિંદુને, અહીંયા E એ ઉપર મૂકશું આપણે F બિંદુ અને આ રેખા ઉપર અહીંયા આપણે મૂકશું O બિંદુને બરાબર. તો આ રીતની જે આકૃતિ છે
એ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે પ્રશ્ન નંબર 3 ની અંદર પેજ નંબર 75 પર બરાબર. તો આકૃતિ ખાસ છે એ જોજો. હવે આકૃતિમાં આપણે પ્રશ્ન નંબર આપણને એ આપ્યો છે ઈ બિંદુને સમાવતી રેખાઓ બરાબર. જે ઈ બિંદુ છે એને જેની અંદર સમાવે છે એવી રેખાઓ આપણે જોઈએ તો આપણને અહીંયા ઈ બિંદુને સમાવતી રેખામાં આપણે જોઈ શકીએ છીએ ઈ એ બરાબર. તો અહીંયા આ રેખા છે એની અંદર છે એ ઈ એ રેખાખંડ બરાબર. આપણે શું લખશું ઈ એ. ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ આવશે ઈ એ. એની અંદર લખજો રેખા ઈ એ. ખાસ અહીંયા ફરીથી જોજો બરાબર. આ ઈ બિંદુ છે અને ઈ બિંદુને ક્યાં સમાવવામાં આવ્યો છે તો આ રેખા ઉપર બરાબર. જે ઈ એ રેખા છે એની ઉપર. ત્યાર પછી આપણે બી જોઈએ. તો બી ની અંદર આપણને કીધું છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો જે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે તો એ બિંદુની અંદરથી પસાર થતી રેખા પણ આપણે ઈ એ જ કહીશું બરાબર. એમાં પણ જવાબ ઈ જ લખજો. જો આની અંદરથી પણ એ જ રેખા પસાર થાય છે એ બિંદુમાંથી આ તે બરાબર. એ ઈ વાળી જે રેખા છે એ. ત્યાર પછી જે સી છે એની અંદર જુઓ. સી ની અંદર આપણને કીધું છે કુલ 4 જ છે ડી સુધીના. ઓ બિંદુ જેમાં છેદે છે તેવી રેખા. ઓ બિંદુ જેમાં છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા આપણે નક્કી કરવાની છે. તો ઓ બિંદુ કઈ રેખામાં છે તો ઓ બિંદુ છે એ રેખા એ ની અંદર આપણને જોવા મળે છે. તો આ જે ઓ બિંદુ છે બરાબર એ તમને ક્યાં જોવા મળે છે તો ઓ બિંદુ છે એ રેખા એ ની અંદર આપણને જોવા મળે છે. લખજો. ફરીથી આપણે જોઈએ તો ઓ બિંદુ છે જેમાં તેવી રેખા આપણે સી ની અંદર લખવાની છે તો OC બરાબર. એ બિંદુ ઓ બિંદુ કઈ રેખામાં છે OC માં. ત્યાર પછી જે ડી છે ચોથું. એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ લખો બરાબર. છેદતી રેખા આપણને ખબર છે કે જેની અંદર જે સામાન્ય બિંદુ હોય એક જ હોય અને રેખાઓ પરસ્પર કેટલી હોય છે બે હોય અને આપણે છેદતી રેખા તરીકે ઓળખીએ છીએ. તો એકબીજાને છેદતી હોય એવી બે રેખાની જોડ આપણે લખવાની છે. તો અહીંયા આપણે લખશું CO. ત્યાર પછી છે AE અને AD અને DE. તો આ રીતે તમે જોઈ શકો છો બરાબર. જે છેદતી રેખા છે CO અહીંયા અને AE. તો આ જે CO છે બરાબર એની અંદરથી AE રેખા છે પસાર થાય છે એટલે આપણે છેદતી રેખા કહી શકશું. ત્યારબાદ અહીંયા AD અને જે DE છે બરાબર. તો DE જે રેખા છે એ પણ AD ની અંદરથી પસાર થાય છે. તો આવી રીતે તમે કહી શકો છો કે એ એકબીજાને છેદે છે બરાબર. એનું જે સામાન્ય બિંદુ છે એ આપણે એક જ કહીશું. અહીંયા E સામાન્ય બિંદુ છે, અહીંયા E સામાન્ય બિંદુ છે અને છેદતી રેખા કેટલી હોય છે 2. તો આના પરથી તમે કહી શકો કે એક સામાન્ય બિંદુ અને છેદતી જે બે રેખાઓ હોય છે બરાબર. રેખાઓ 2 હોય એટલા માટે આપણે એને છેદતી રેખા તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન નંબર 3 છે એ પણ પૂરો થયો છે. તો ખાસ યાદ રાખજો ક્વેશ્ચન નંબર 3 બરાબર. તમારી ફેસબુકની અંદર સમજીને પાછા પ્રશ્નોના જવાબ લખતા રહેવાના છે સારા અક્ષરે પેન્સિલથી બરાબર. ખાસ જો સુધારો તમને લાગે ભૂલ થાય તો પેન્સિલથી તમે સુધારો પણ કરી શકો. એટલે આપણે ખાસ પેન્સિલથી જ લખવાનું રાખજો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એના તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 જેની અંદર છે કે કેટલી રેખાઓ પસાર થાય
એમાં આપેલું છે A તો કે એક બિંદુમાંથી અને B છે બે બિંદુમાંથી, બરાબર? કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય અને બીજું છે B તો કે B માં બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો તમને ખબર જ છે કે એક બિંદુમાંથી આપણે કેટલી રેખા પસાર કરી શકીએ. તો આપણે આગળનો જે લેક્ચર હતો એની અંદર મેં તમને કીધું હતું કે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ પસાર કરી શકીએ છીએ. એક બિંદુ દોરો અને એક બિંદુની અંદરથી તમારે જેટલી રેખાઓ પસાર કરવી એટલી કરી શકો છો. જ્યારે બે બિંદુઓ છે એમાંથી તમે માત્ર એક જ રેખા છે ને પસાર કરી શકો છો. અહીં આપણે વિગતવાર બોર્ડ ઉપર લખી અને પ્રશ્નનો જવાબ છે એ મેળવીએ. પ્રશ્ન નંબર 4 માં ધ્યાન બધાનું. કેટલી રેખાઓ પસાર થાય એમાં એ આપણે લઈએ તો કે એક બિંદુમાંથી, બરાબર, એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય. આપણે એક બિંદુ કરીએ છીએ, બરાબર? તો મારે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર કરી શકાય. એક બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ છે ને પસાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો એક બિંદુમાંથી અસંખ્ય લખજો રેખાઓ પસાર થાય છે, બરાબર? ત્યારબાદ જે B છે એમાં જુઓ બધા, તો B આપણને શું આપેલું છે તો કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ. આપણે બે બિંદુ લઈએ અહીંયા, બરાબર? 1 અને 2. તો આ બે બિંદુ લીધા એમાંથી આપણે ખાલી આને જોડી અને એક જ રેખા છે એ બનાવી શકીએ, બરાબર? અને શું બની ગયું? રેખાખંડ. તો ખાસ યાદ રાખજો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ તો એક અને એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ અસંખ્ય, બરાબર? તો પ્રશ્ન નંબર 4 છે, બરાબર, કે જેની અંદર આપણે જોયું કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે અને બે બિંદુ હોય તો એમાંથી કેટલી રેખાઓ છે પસાર થઈ શકે. તો કે એક બિંદુ હોય તો એક બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ છે ને પસાર કરી શકીએ છીએ. જ્યારે બે બિંદુ હોય તો એમાંથી માત્ર આપણે જે એક રેખા છે એ જ પસાર કરી શકાય છે, બરાબર? એક બિંદુમાંથી અસંખ્ય અને બે બિંદુમાંથી છે એ માત્ર એક જ રેખા આપણે પસાર કરી શકીએ છીએ. હવે આપણે આગળનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 એના તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 છે કે જેની અંદર નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ જે કાચી આકૃતિ છે એ દોરો. ક્વેશ્ચન નંબર 5 આપણે જે દરેક પરિસ્થિતિ આપેલી છે એને કાચી આકૃતિ દોરવાની છે. એમાં એ છે બિંદુ P કે જે રેખાખંડ AB પર છે, બરાબર? રેખાખંડ AB ઉપર બિંદુ P. તો અહીંયા આપણે સૌપ્રથમ બે બિંદુઓ છે દોરશું. હવે આ બે બિંદુ છે, બરાબર, એને જોડી અને આપણે એક રેખાખંડ છે તૈયાર કર્યો. હવે રેખાખંડનું નામ આપવાનું છે આપણે AB. આપણને સૂચના આપેલી છે કે બિંદુ P રેખાખંડ AB ઉપર છે. તો અહીંયા આપણે જે P છે એને રેખાખંડ AB ઉપર દર્શાવી દઈએ, બરાબર? તો આ રીતે જે
પહેલું છે બરાબર, એની આપણે કાચની આકૃતિ તૈયાર કરી શકીએ છીએ. આ રીતે તમારે તમારી ફેરબુકની અંદર પણ આ રીતની જે કાચી આકૃતિ છે તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી બીજું છે બી, જેની અંદર છે રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે. રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે છેદતી રેખા દોરવાની છે કે જેની અંદર બે રેખા અને એક એનું જે સામાન્ય બિંદુ છે એ સામાન્ય બિંદુ રહેશે M, બરાબર. તો અહીંયા આપણે M બિંદુ છે અને જે બે રેખાઓ આપણને કીધી છે એ રેખા દોરી અને એને આપણે છે M બિંદુમાં છેદે એ રીતે આકૃતિ છે કાચી બનાવશું. તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે જેની અંદર એક રેખા છે XY, આને આપણે નામ આપી દઈશું રેખા XY, અને જે બીજી રેખા છે એનું નામ આપશું આપણે PQ. હવે જે બે રેખાઓ છે એ રેખાઓ છે એ M બિંદુમાં છેદે છે, એટલે આપણે વચ્ચે નામ આપી દઈશું M. તો M છે એક સામાન્ય બિંદુ છે અને જેની અંદર આ જે XY અને PQ, બરાબર. તો કે આ જે XY છે એ PQ છે એને M બિંદુમાં છેદે છે, આપણે એવી રીતે કહી શકીએ. આ ઉપરાંત આ જે રેખા છે એને આપણે અહીંયા નામ આપેલું છે એટલા માટે, પણ આને આપણે એક નામ આપવું હોય L1 L2, બરાબર, M1 M2 કે MNO, કોઈ પણ નામ આપી અને આ જે રેખા છે એ બે રેખાઓ છે એકબીજાને જે સામાન્ય બિંદુ છે એની અંદર છેદે છે. તો અહીંયા આપણે આ જે કાચી આકૃતિ છે B ની અંદર કે જેમાં રેખા XY એ રેખા છે PQ ને M બિંદુની અંદર છેદે છે, આ રીતે તૈયાર કરી શકો છો. ત્યાર પછી જે C છે, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી, બરાબર. અહીંયા આપણે એક રેખા ખાલી દોરવાની છે અને એ રેખા દોરી અને એની પર E અને F બિંદુ છે એ આપણે દર્શાવવાના છે, પણ D બિંદુ છે એને દર્શાવવાનું નથી. ખાલી માત્ર આપણે એક રેખા છે દોરશું. રેખા L જેની ઉપર E અને F બિંદુ છે, અહીંયા આપણે E અને અહીંયા આપણે F નામ આપી દઈએ, પણ D બિંદુ નથી એમ કીધું છે, એટલા માટે આપણે D ને દર્શાવશું, પણ ક્યાં? બહારના બિંદુ તરીકે દર્શાવશું. તો અહીંયા આપણે D છે લખીએ. તો આ રીતે આપણે જે કાચી આકૃતિ છે CB એ તૈયાર કરી શકીએ છીએ કે જેમાં રેખા L પર, બરાબર, E અને F બિંદુ છે પણ D બિંદુ નથી. ત્યાર પછી D છે એની કાચી આકૃતિ તૈયાર કરીએ. રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે, બરાબર. આમાં પણ આપણે એક છેદતી રેખા છે એ બનાવશું કે જેની અંદર OP અને જે OQ છે, બરાબર, એ બિંદુ O માં મળે છે. જે ચોથી આકૃતિ છે એની અંદર આપણે સમજ મેળવીએ. તો અહીંયા જે O બિંદુ છે ને આપણે મધ્યમ બિંદુ રાખીએ છીએ, બરાબર. તો આને આપણે OP અને OQ છે એના તરફ જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણને જે ચોથી આકૃતિ છે એમાં રેખા OP અને રેખા જે OQ છે એ બનાવવાની કીધી છે અને બિંદુ O માં મળે છે, બરાબર. તો અહીંયા બિંદુ જે O છે એની અંદર આપણે આ જે OP અને OQ છે એ જોઈ શકીએ છીએ. તો કે એક બિંદુના માધ્યમ દ્વારા તમે જે બે રેખાખંડ છે એની રચના કરી શકો છો. તો આ રીતે O બિંદુના માધ્યમથી આપણે OP અને જે OQ છે, બરાબર, એને બનાવી શકીએ છીએ. તો આ રીતે જે પ્રશ્ન નંબર છે 5 એની જે ચાર કાચી આકૃતિ છે એ તમે આવી રીતે બનાવી શકો છો. ફેસબુકની અંદર આ પ્રશ્ન છે તમારે તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન નંબર 6, બરાબર, આજે સ્વાધ્યાય 4.1 જેની અંદર છેલ્લો પ્રશ્ન છે. નીચે રેખા MN ની આકૃતિ દોરેલી છે.
આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો છે એ સાચા છે કે ખોટા તે જણાવો. બરાબર, આપણે ખરું વિધાન કે ખોટું વિધાન છે એ માત્ર જણાવવાનું છે. તો અહીંયાથી આપણે પ્રશ્ન નંબર 6 છે એ પણ જોઈએ. ખરું કે ખોટું વિધાન જણાવો. એની અંદર સૌપ્રથમ આપણને એ આપેલું છે Q M O N અને P એ રેખા MN પર આવેલા છે. બરાબર, Q M O N અને P એ રેખા MN ઉપર આવેલા છે એ આપણને કીધું છે. તો આ વિધાન છે એ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. Q M O N P બરાબર, આ જે એટલા બિંદુઓ આવેલા છે Q M O N અને P એ રેખા MN ઉપર આવેલા બિંદુ છે. બરાબર, તો આ બિંદુઓ છે એ આકૃતિના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે બધા બિંદુઓ છે એની ઉપર આવેલા છે એટલે અહીંયા આપણે લખશું સાચું. ત્યાર પછી જે બીજું છે M O N એ રેખા MN ઉપર આવેલા છે. M O અને N બરાબર, M O N એ રેખા MN ઉપર આવેલા છે. બરાબર, તો જે બીજું વિધાન છે એ પણ આપણે સાચું કહેશું કેમ કે એ આપણને જે કીધું છે. બરાબર, એ રીતે આપણે જોવા જઈએ તો વિધાન છે સાચું થાય છે. M O અને N બરાબર એ રેખા MN ઉપર આવેલા છે. બરાબર, આ ત્રણેય બિંદુ છે M O N એ રેખા MN ઉપર આવેલા છે તો એ પણ સાચું પડશે. ત્યાર પછી જે C છે એમાં જોઈએ M અને N એ રેખા MN ના અંત્ય બિંદુ છે. M અને N બરાબર એ જે રેખા MN છે બરાબર એના અંત્ય બિંદુઓ છે તો એ વિધાન પણ સાચું પડશે કેમ કે આપણને MN કીધું છે અને MN ની અંદર બંને છે અંત્ય બિંદુઓ છે. બરાબર, પણ જો આપણે આખું કીધું હોય તો આખાના અંત્ય બિંદુઓ એ થશે નહીં, પણ ખાલી MN નું કીધું છે એટલે MN ના અંત્ય બિંદુ છે એ MN જ છે. બરાબર, ત્યાર પછી આપણે D લઈએ. D ની અંદર છે O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુ છે. O અને N બરાબર, O અને N એ રેખાખંડ OP ના બરાબર અંત્ય બિંદુ છે. રેખાખંડ OP તો અહીંયા થાય અને ON એના અંત્ય બિંદુ આપણે કહી શકીએ નહીં. એટલે આ જે વિધાન છે ચોથું એ બનશે ખોટું. ત્યાર પછી E લઈએ. E ની અંદર આપણને આપ્યું છે M એ QO નું એક અંત્ય બિંદુ છે. બરાબર, અહીંયા M છે એ Q અને O નું અંત્ય બિંદુ છે. તો અહીંયા અંત્ય બિંદુ તો Q અને O છે. બરાબર, એ જ બનશે. M છે એનું અંત્ય બિંદુ બનતું નથી. ફરીથી E ની અંદર ધ્યાન રાખો M બરાબર, તો કે M છે એ Q અને O નું એક અંત્ય બિંદુ છે. તો M છે અંત્ય બિંદુ નથી એટલે E પણ આપણે લખશું ખોટું. ત્યાર પછી F. ત્યાર પછી જે F છે એની અંદર તો F માં આપણને આપેલું છે કે M એ OP પરનું બિંદુ છે. બરાબર, આ જે M છે એ OP પરનું બિંદુ છે. અહીંયા જે O અને P બરાબર એની ઉપરનું બિંદુ આપણને M કીધું છે તો એ પણ આપણે લખશું ખોટું. બરાબર, કેમ કે એની બહારનું બિંદુ છે
ત્યારબાદ જી, જી ની અંદર છે ઓપી એ ક્યુપી થી ભિન્ન છે. અહીંયા જે ઓપી છે બરાબર, એ જે ક્યુપી છે, ઓપી અને અહીંયા આપેલું છે જે ક્યુપી બરાબર, એ બંનેથી અલગ છે બરાબર, ભિન્ન છે એવું આપણે અહીંયા જી ની અંદર જે છે કીધેલું છે. તો એ વિધાન છે એ સાચું થશે બરાબર, કેમ કે ઓપી એ ક્યુપી થી ભિન્ન છે, સાચું. કેમ કે ઓપી છે એ અડધું અને જે ક્યુપી છે એ આખું છે બરાબર, એટલે આખું અને અડધું થાય એટલે એકબીજાથી આપણે એને ભિન્ન ગણી શકીએ. ત્યારબાદ એચ, એચ ની અંદર આપણને આપેલું છે કે ઓપી અને ઓએમ આ બંને સમાન છે બરાબર. જે કિરણ ઓપી અને કિરણ ઓએમ બરાબર, આ બંને સમાન છે, ઓપી અને ઓએમ તો બંને સમાન છે નહીં બરાબર. તો એ વિધાન પણ આવશે ખોટું. તમે બંનેનું અંતર જોઈ શકો છો કે બંનેના અંતરની અંદર છે ઘણો બધો ફેર છે ઓપી માં અને ઓએમ માં. ત્યારબાદ આઈ માં આપણે જોઈએ તો જે આઈ આપણને આપેલું છે ઓએમ, કિરણ ઓએમ એ ઓપી નું વિરુદ્ધ કિરણ નથી. ઓએમ બરાબર, એ કોનું વિરુદ્ધ કિરણ આપણને કીધું છે તો કે ઓએમ એ ઓપી નું બરાબર વિરુદ્ધ કિરણ નથી છે, એટલે આપણે લખશું અહીંયા જે વિધાન આપેલું છે એને ખોટું. ત્યારબાદ જે, જેની અંદર આપણને કીધું છે ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. અહીંયા ઓ છે બરાબર, એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી, તો ઓપી નું ઉદ્ભવ બિંદુ તો ઓ એ જ બને બરાબર, ઓ જ બને, એટલે આપણે છે આ વિધાનને પણ ખોટું બનાવશું. ફરીથી જેની અંદર જોઈએ, જેની અંદર કીધું છે કે ઓ એ બરાબર એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી, તો અહીંયા ઓપી છે બરાબર, કિરણ ઓપી એનું ઉદ્ભવ બિંદુ અહીંયા ઓ થી જ શરૂ થાય છે, એટલે આપણે અહીંયા જે વિધાન છે એ ખોટું બનશે જેની અંદર. ત્યાર પછી કે, કે ની અંદર છે એન એ કિરણ એનપી, એન એ કિરણ એનપી અને એનએમ નું ઉદ્ભવ બિંદુ છે બરાબર, એનએમ નું ઉદ્ભવ બિંદુ છે. તો આ જે વિધાન છે સાચું છે બરાબર, કે એનપી કે એનએમ કરો તો બંનેની અંદર શરૂઆત છે ઉદ્ભવ બિંદુ છે એન જ બને, એટલે આપણે અહીંયા લખશું સાચું. હવે જે ખરા ખોટા છે બરાબર, એ અહીંયા આપેલી જે આકૃતિ છે એના દ્વારા આપણે છે નક્કી કરી શકીએ છીએ બરાબર. આકૃતિની અંદર રેખા, રેખાખંડ, કિરણ, એના જે સમાંતર બિંદુઓ, છેદતી રેખાઓ, આ બધી વસ્તુઓ છે ને આપણે યાદ રાખવી પડે, તો જ આ જે ખરા ખોટા જે વિધાનો છે એ તમે નક્કી કરી શકો છો બરાબર. તો અહીંયા આપણે જે સ્વાધ્યાય છે 4.1 એ 4.1 સ્વાધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર. જે પ્રશ્ન 6 હતા એ 6 પ્રશ્ન છે એ તમારે ફેસબુકની અંદર છે એ આજના હોમવર્કની અંદર છે લખવાના રહેશે. હવે આપણે આગળનો જે ટોપિક છે એની માહિતી મેળવીએ. તો હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે વક્ર બરાબર, એને આપણે કહીએ છીએ કર્વ. વક્ર એટલે તમને ખબર જ હશે કે વક્ર છે એ આમ જોવા જઈએ તો બે પ્રકારના હોય છે, જેની અંદર અમુક વક્ર હોય છે એ ખુલ્લા પ્રકારના અને અમુક વક્ર હોય છે એ બંધ પ્રકારના હોય છે. તો જેની અંદર અમુક વક્ર છે એ ખુલ્લા પ્રકારની અંદરની આકૃતિઓ છે એ પણ તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર જે 75 છે એમાં દર્શાવેલી છે, અને અમુક વક્ર છે જેની અંદર તમે જોઈ શકો છો કે બંધ આકારના હોય, જેમ કે
જે ચંદ્ર છે, તો ચંદ્ર છે એમાં તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એક પ્રકારના બંધ વક્રની આકૃતિ છે. તો અમુક જે છે આકૃતિ એ ખુલ્લી આકૃતિઓ પણ હોય છે. તો અમુક અહીંયા જે આપણે વક્ર એટલે ખાસ તો જે આડી અવળી જે લાઈન દોરેલી હોય અને આડી અવળી લાઈન છે એના દ્વારા જે બનતી આકૃતિ હોય એને આપણે વક્ર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે અમુક આકારો છે એ દોરીએ. બરાબર, આ જે વક્ર છે બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ખુલ્લો ભાગ છે. તો આ આકૃતિને આપણે ખુલ્લી આકૃતિ તરીકે છે ગણી શકીએ. ત્યારબાદ કે આ જે વક્ર છે એની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ ભાગ છે એ ખુલ્લો નથી. તો આને આપણે બંધ આકૃતિ તરીકે જોઈ શકીએ. તો આવી રીતે ખુલ્લી અને બંધ આકૃતિ એવી રીતે ઘણી બધી જે આકૃતિઓ છે જેમ કે સ્ટાર છે બરાબર, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એવી ઘણી બધી આકૃતિઓ છે જેનો આપણે આ વક્રની અંદર છે સમાવેશ કરી શકીએ. તો જે ખુલ્લી આકૃતિ હોય એ ખુલ્લી અને જે બંધ આકૃતિ હોય એને આપણે બંધ આકૃતિ તરીકે જોઈએ છીએ. વક્રની અંદર પણ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે વક્ર છે આ એની ઉપરનો ભાગ છે, આ એની અંદરનો ભાગ છે અને આ જે ભાગ છે એની બહારનો ભાગ. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. તમારે ક્વેશ્ચન પણ આવશે બરાબર કે જેની અંદર અંદરના બિંદુઓ, ઉપરના બિંદુઓ અને જે બહારના બિંદુઓ છે એની જે વિગતવાર છે એ તમારે ચર્ચા કરવાની અને એના પ્રશ્નોના જવાબ છે આપવાના આવે ત્યારે તમે આપી શકો છો. તો આવી રીતે ઘણી બધી જે આકૃતિઓ છે એ વક્ર ટાઈપની હોય છે. અમુક આકૃતિઓ છે જેની અંદર માત્ર તમે રેખા જ જોઈ શકો છો. તો અમુક આકૃતિઓ છે બરાબર એ અલગ અલગ પ્રકારના જે આપણને ચિહ્નો નિર્દેશ કરતી હોય છે. તો આવી રીતે આ જે વક્ર છે એનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે બસ આપણે આટલું જ રાખશું બરાબર. આજે આપણે સ્વાધ્યાય 4.1 છે એની વિગતવાર જે માહિતી છે મેળવી. તો તમારે હોમવર્કની અંદર પણ સ્વાધ્યાય 4.1 છે એ ફેરબુકની અંદર ગણવાનો રહેશે. બધાએ હોમવર્ક ખાસ નોંધી લેવાનું રહેશે. સ્વાધ્યાય 4.1 તમારે ફેરબુકમાં ગણવાનું રહેશે. સાથે સાથે અહીંયા આપણે જે ટોપિક ભણ્યા છીએ એ ટોપિકને અનુરૂપ એક એનિમેટેડ વિડિયો છે એ પણ તમને જે બતાવવામાં આવશે તો એ પણ જરૂરથી નિહાળજો. आज हम बात करने वाले हैं एक लाइन सेगमेंट, लाइन और रे के बीच के डिफरेंस के बारे में. और हम इन तीनों के बीच के अंतर को पूरी तरह से ज्योमेट्री की नज़रों से देखेंगे और ये पता लगाएंगे कि ज्योमेट्रिक सेंस में इनके बीच का अंतर क्या है. तो आमतौर पर लोग एक लाइन सेगमेंट को दरअसल लाइन बोलते हैं. मेरा मतलब है कि अगर आप कुछ ऐसा बनाएं और किसी से पूछें कि ये क्या है तो ज़्यादातर लोग इस चीज़ को एक लाइन बोलेंगे, लेकिन दरअसल में ये एक लाइन सेगमेंट है. सेगमेंट का मतलब होता है हिस्सा, तो ये दरअसल एक लाइन का एक सेगमेंट होता है, इसीलिए इसे हम एक लाइन सेगमेंट बोलते हैं. तो एक लाइन सेगमेंट इसका एक स्टार्टिंग पॉइंट होता है और इसका एक एंड पॉइंट होता है. और इसी तरीके से अगर हम बात करें लाइन की, तो लाइन कभी भी ख़त्म नहीं होती है, ये दोनों डायरेक्शंस में हमेशा चलती ही जाती है. यानी कि अगर हमारे पास कुछ ऐसी चीज़ हो, यहाँ पर अगर मैं ये 2 एरोज़ लगा दूँ तो ये एरोज़ इंडिकेट करते हैं कि हमारी ये जो लाइन है ये दोनों डायरेक्शंस में बढ़ती ही चली जा रही है, इसका कोई अंत नहीं है और ये एक लाइन को रिप्रेजेंट करता है. और अगर हम इस लाइन में से कोई छोटा सा हिस्सा ले लें तो वो छोटा सा हिस्सा इस लाइन का एक सेगमेंट होगी और उस हिस्से को हम लाइन सेगमेंट बोल सकते हैं. और अगर बात की जाए रे की, तो रे लाइन सेगमेंट और लाइन के बीच का कॉन्सेप्ट है. यानी कि रे बनाने के लिए हम एक पॉइंट से शुरुआत करते हैं और इस पॉइंट से हम आगे बढ़ते चले जाते हैं एक डायरेक्शन में और कभी भी ये ख़त्म नहीं होता है इस डायरेक्शन में. यानी कि रे का स्टार्टिंग पॉइंट तो ज़रूर होता है, लेकिन इसका कोई भी एंडिंग पॉइंट नहीं होता है. तो मैं उम्मीद करती हूँ कि आप इनके बीच के डिफरेंस को समझ पाए होंगे. चलिए इसे और अच्छे से समझने के लिए खान अकेडमी की एक एक्सरसाइज करते हैं. What is the dashed green part of the figure below? यहाँ पर हमारे पास एक फिगर है और ये ग्रीन वाला पार्ट ये क्या होगा?
तो यहाँ पर ये जो पॉइंट है इससे शुरू हो रहा है हमारा ये ग्रीन वाला पार्ट, और इस पॉइंट को पार करते हुए ये आगे बढ़ता चला जा रहा है। ये एरो इंडिकेट करता है कि ये हमेशा ही बढ़ता चला जाएगा। तो इसका एक स्टार्टिंग पॉइंट है और एक डायरेक्शन में ये बढ़ता ही चला जा रहा है, तो ये एक रे होना चाहिए। Which of the following figures show a dashed green line segment? तो हमारे पास यहाँ पर कुछ फिगर्स हैं और हमें पता लगाना है कि किस फिगर में एक लाइन सेगमेंट है। तो मैं सभी फिगर्स यहाँ लाने की कोशिश करती हूँ। ठीक है, तो ये जो हमारा फिगर ए है, यहाँ ये वाला ग्रीन पार्ट ये एक लाइन सेगमेंट की तरह दिख रहा है, क्योंकि यहाँ पर एक स्टार्टिंग पॉइंट है और एक एंडिंग पॉइंट है, या फिर ये स्टार्टिंग पॉइंट हो सकता है और ये एंडिंग पॉइंट हो सकता है। तो इन दोनों के बीच में हमारे पास ये जो सेगमेंट है इसे हम लाइन सेगमेंट कहते हैं। मेरे हिसाब से ये सही है, बाकी ऑप्शंस भी देख लेते हैं। तो यहाँ पर ये जो ग्रीन वाला पार्ट है ये एक पॉइंट से शुरू होता है लेकिन ये बढ़ता चला जाता है, तो ये तो एक रे होना चाहिए। और ये जो तीसरा फिगर है यहाँ पर ये दोनों डायरेक्शंस में बढ़ता चला जा रहा है, तो ये तो एक लाइन है। तो यहाँ पर फिगर ए हमारा आंसर होना चाहिए। इसे चलिए चेक कर लेते हैं। अगला सवाल, तो इस फिगर में भी ये डैश्ड ग्रीन वाला पार्ट ये एक रे है, क्योंकि इसका स्टार्टिंग पॉइंट है और ये दूसरी डायरेक्शन में बढ़ता चला जा रहा है। यहाँ पर इसके पास एक एरो है इधर, तो ये एक रे होना चाहिए। इसी तरीके से यहाँ पर फिर से हमें पता लगाना है कि कौन सा फिगर यहाँ पर ग्रीन लाइन सेगमेंट को दिखाता है। तो फिगर ए में ये जो डैश्ड ग्रीन चीज है हमारे पास, ये दोनों डायरेक्शन में बढ़ती ही चली जा रही है, तो ये तो एक लाइन होगी। यहाँ पर ये दोनों एरोज इंडिकेट करते हैं कि ये एक लाइन है। तो इस दूसरे फिगर में यहाँ एक स्टार्टिंग पॉइंट है और यहाँ एक एंडिंग पॉइंट है, तो ये एक लाइन सेगमेंट होनी चाहिए। ये हमारे एक लाइन का छोटा सा हिस्सा है, ये हमारी लाइन सेगमेंट है और हमारा आंसर भी है। तो ये तीसरी चीज रे होनी चाहिए, क्योंकि ये यहाँ से शुरू होकर आगे बढ़ती ही चली जा रही है। तो चलिए अपने आंसर को चेक करते हैं और आगे बढ़ते हैं। और यहाँ पर ये जो डैश्ड ग्रीन वाला पार्ट है ये एक लाइन सेगमेंट होगी, क्योंकि यहाँ ये दो पॉइंट्स के बीच का हमें हिस्सा दिखाया गया है। यहाँ पर कोई एरोज नहीं है, यहाँ दो पॉइंट्स हैं जिनके बीच में ये डैश्ड ग्रीन लाइन है, इसीलिए ये एक लाइन सेगमेंट है। फिर यहाँ पर ये डैश्ड ग्रीन लाइन ये एक पॉइंट से शुरू हो रहा है और एक डायरेक्शन में आगे बढ़ते चला जा रहा है। यहाँ पर ये एरो ये इंडिकेट कर रहा है, तो ये दरअसल एक रे होना चाहिए। लेकिन अगर बात की गई होती इस पूरे लाइन की, तो ये एक लाइन होता, क्योंकि ये दोनों डायरेक्शन में बढ़ रहा है। लेकिन हमें सिर्फ डैश्ड ग्रीन वाले पार्ट पे ध्यान देना है, तो ये डैश्ड ग्रीन वाला पार्ट एक पॉइंट से शुरू होके दूसरे डायरेक्शन में बढ़ता ही चला जाता है, तो ये एक रे है। और हमने सभी सवाल कर लिए हैं। तो આજના દિવસ માટે બસ આટલું જ. આભાર. થેન્ક યુ સો મચ.